મિત્રો અત્યારે આપણે ભરવાનો ઓર્ડર આવ્યો છે અને આપણે જાય છીએ હવે ભરવા. આખો દિવસ બેહીને અત્યારે ભરવા જાય છે. આ છે વૈષ્ણોદેવી સર્કલ. આપણે અહીંથી ડાઈવર સાઈડ વળવાનું છે. આપણે જવાનું છે માણસા, વિજાપુર બાજુ જવાનું. વિજાપુર પાસે ભરવાનું થાય. માણસાથી આગળ છે કઠવાડા જીઆઈડીસીમાં. આ કઠવાડા જીઆઈડીસી છે. રોડ નંબર 13માં ઊભા થાય. આપણે અહીંયા વડલાનો સાયો હારો છે તે અહીંયા ટેકાવી દીધી છે. અહીં નહીં બેઠા હજી 4 વાગી ગયા પણ હજી આપણે કાંઈ ભરવાનો કાંઈ ફોન આવ્યો નથી. હજી શું થાય હવે અહીંયા લગાડી દીધી છે આ આપણી ગાડી. અહીંયા ખાલી થાય આ શટરમાં. આ ખુલ્લું શટર છે એમાં 11 નંબરનું અહીંયા ખાલી કરવાની. આ એસ્ટેજ છે, અંબિકા એસ્ટેજ કરીને નારોલ ગામ પાસે આવે, અંદર આવે. નો એન્ટ્રી થોડીક લાગે છે અહીંયા પણ. જય માતાજી, જય માં મોગલ. સ્વાગત છે બધા મિત્રોનું આપણે એક નવા વિડીયોમાં. ને આજે આપણે 2-3 દિવસથી આ વ્લોગ નહોતા આવતા ને આજે આપણે ભરવા આવ્યા છીએ ગાડી. અત્યારે આપણે ભરવા આવ્યા છીએ આપણે કોઠારિયા સોલવંટ પાસે. આ બધી ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે, અહીંયા ભરવા આવ્યા છીએ. આ પાછળ તમને ગાડી દેખાતી છે, એ ગાડીની બાજુમાં ગેટ છે, ત્યાંથી ભરવાનું છે. આપણે બે જગ્યાએ ને 3 જગ્યાએથી ભરવાનું હોય. 3 જગ્યાએથી ભરવાનું હોય. ત્યાં 3 જગ્યાએ ખાલી કરવાનું થાય. આ બધા ભઠ્ઠી ખાતા જ છે, કાસ્ટિંગની બધી ભઠ્ઠી છે અહીંયા. હાલો તો આજે રાતે 10-11 વાગે નીકળશું ને કન્ટિન્યુ વ્લોગમાં છેલ્લે સુધી જોડાયેલા રહીજો. રાતે નીકળશું 11 વાગે, 10 થી 11 વાગે નીકળશું. કન્ટિન્યુ છેલ્લા સુધી જોઈએ વ્લોગ જોજો. ને રાતનો સફર આજે બતાવશું તમને અમદાવાદનો. અત્યારે ટાઈમ 6 વાગી ગયા છે, 5:30-6 વાગ્યા છે. આપણે અહીંયા ભરવા આવ્યા છીએ. હાલો તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી ભાઈ આપણે ગાડી ભરવા લગાડી દીધી છે અને અત્યારે 2 લારી તો નાખી દીધી અંદર. હવે પાછી બીજી ભરવા ગયા છે અંદર. 2 જણા બેઠા ગાડી પર, 2 જણા અંદર ભરવા ગયા. કાસ્ટિંગના ઓલા ડગરા કંઈક ભરે છે. શું હોય માલમાં તો આપણને ખબર નથી પડતી. જોઈ હાલો, બિલ તો મળી ગયું છે આપણે, ખાલી માલ જ બાકી છે. 1 લારી બાકી છે. ભરી દઈએ એટલે હમણાં નીકળી જાય છે. તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 8 વાગ્યા છે ને હજી આપણી ગાડી ભરવા નથી લગાડી. હવે અહીંયા 3-4 ગાડા અંદર પડ્યા છે બધા. એ બધા ભરાય પછી આપણો વારો આવશે. આ બધી ભરવાની છે. આ પડી ભરવાની, અંદર 3-4 પડી છે. એક આ બાજુ પડી છે, આપણી અહીંયા પડી છે. હવે જોઈએ કેટલા વાગે છોડે. આ એ આપણે પેક કરીને પછી જમવા જવું છે ઘરે. હજી 1-1.5 કલાક તો કરી નાખશે એવું લાગે છે. પીએમપી ટ્રાન્સપોર્ટમાં ભરવા આવ્યા છીએ આપણે. જોઈએ હાલો હવે નીકળશું ત્યારે મળશું. હાલો ગાડીમાં બેસીએ આપણે. તો ફાઇનલી મિત્રો જો હવે આપણે નીકળીએ છીએ. લીંબલી ચોકડીએ અત્યારે આપણે ચા પાણી પીવા ઊભા રહ્યા હતા. ચા પાણી પી લીધા. અહીંથી નીકળી. ટાઈમ થયો હવે 11:30 વાગ્યા. હવે ધીરે ધીરે હાલ્યા જાય. બરાબર, આપણે અમદાવાદનો માલ ભરેલો હા. આ હે ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ આપણે સિયારામ હોટલ પાછળ છે, ત્યાં ઊભી રાખી. હાલો હવે ચોટીલા જઈને ઊભી રાખશું. તો ફાઇનલી મિત્રો અત્યારે 2:45 વાગ્યા છે ને આપણે લીંબડી હવે 15 કિલોમીટર બાકી છે. 15 કિલોમીટર લીંબડી છેટું હોય. આપણે આગળ એક આઈસર જાય છે. હવે એ ડ્રાઈવર ઝોલા ખાતો હોય એવું લાગે છે. ગાડી આખા રોડમાં રમતી જાય છે. એની ઓવરટેક કરવામાં આપણને બીક લાગે.
અને આપણે ઓવરટેક કરીએ ને આપણી બાજુ દબાવે તો ધંધે લાગે એ ગાડી આવા જ મારે ઝોલા ખાય છે, ફૂલ ઝોલા ખાય છે. તો ભાઈ આવી રીતે કોઈથી ગાડી કોઈ હાંકતા નહીં. આ ભાઈ તો ફૂલ નિંદરમાં છે. ત્યાં છે તમને દેખાતું હોય તો ફૂલ નિંદરમાં હાંકે છે. આવી રીતે ભાઈ કોઈથી ડ્રાઇવિંગ કોઈ કરતા નહીં. ગાડીવાળા ભાઈ કોઈ આપણા વિડીયો જોતા હોય તો નિંદર આવે તો હોઈ જવાનું, કાંઈ સાહસ ખોટા કરવાના નહીં. આ ભાઈ ફૂલ નિંદરમાં જ ગાડી હાંકે છે. કલાક 2 કલાક મોડું થાય, બીજું કાંઈ ફેર ન પડે. મિત્રો જો 3 વાગ્યા અને આપણે અત્યારે લીંબડી પહોંચી ગયા છીએ. લીંબડી પહોંચી ગયા છે. જો આગળ ઓનસ હોટલ આવે પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ ચાલુ હોય. રોલ છે ₹100. શું બનાવે છું? યુટ્યુબ હે યુટ્યુબ વિડીયો એટલે હું વિડીયો બની શું કરવાનું? યુટ્યુબ ચેનલ એટલે શું બનાવવાનું? યુટ્યુબ આપણે કટકા બનાવીને જોડવાના ને યુટ્યુબમાં નાખવાના. આવા ધંધા ન કરાય. એલા કોઈને કોકની માં ઠોકાય. ચેનલ છે. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. અને થઈ ગયું છે હવા. આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભાઈલા ટોલ નાકે. રસ્તામાં સુઈ ગયા હતા 2 કલાક. લીંબડી 2 કલાક રાખી દીધી હતી. જોડા આવતા હતા એટલે પછી રાખી દીધી હતી. તો અત્યારે આપણે ભાઈલા ટોલ નાકે પહોંચી ગયા છીએ. આગળ આવશે ટોલ નાકું. લીંબડી આપણે પહોંચ્યા ને ઝોલા આવવા માંડ્યા હતા. પછી ઘડીક રાખી દીધી 2 કલાક ને સુઈ ગયા હતા. હવે અહીંથી આપણે 40-45 કિલોમીટર છે. પહેલી ડિલિવરી જ્યાં ખાલી કરવાનું ત્યાં. હાલો તો જવા દઈ. પહેલી જગ્યાએ જાય ત્યાં પહેલાં રોલ ખાલી કરવાના. આપણે રોલ ભરેલા છે. મિત્રો આપણે 8:30 વાગ્યે પહોંચ્યા છીએ. જો આપણી ગાડી આપણે લોકેશન ગોતતા પહોંચી ગયા છીએ. અહીંયા લગાડી દીધી છે આ આપણી ગાડી. અહીંયા ખાલી થાય આ શટરમાં. આ ખુલ્લું શટર છે એમાં 11 નંબરનું. અહીંયા ખાલી કરવાની. આ એસ્ટેજ છે, અંબિકા એસ્ટેજ કરીને નારોલ ગામ પાસે આવે, અંદર આવે. નો એન્ટ્રી થોડીક લાગે છે અહીંયા, પણ વાંધો નથી આવતો. નીકળી જાય પાછા. જોઈએ હવે શું થાય. ખાલી કર્યા પછી ખબર પડે. આપણે આ ઉપર રોલ ભરેલા ને બીજો નીચે બીજો માલ ભરેલો હોય એ ખાલી કરવા જવાનો હોય. જોઈએ હાલો હવે કેટલી વારમાં ખાલી કરી દઈએ પછી નીકળી આવીએ. અને અહીંથી જે આપણે ઓઢવ સાઈડ જવાનું હોય ત્યાંથી પછી દેહગામ જવાનું. 3 જગ્યાનો માલ છે. હાલો તો જોઈ કેટલી વારમાં ખાલી કરીને ફ્રી કરે અહીંયા. તો ફાઇનલી દોસ્તો જો અહીંથી નીકળી ગયા છીએ આપણે પહેલી જગ્યાએથી. હવે બીજે એક જગ્યાએ ખાલી કરવાનું. 2 ટન ત્યાં છે. 2 ટન ખાલી કરવા હવે જાય છે. પછી ત્યાં ખાલી કરીને પછી ત્રીજી જગ્યાએ જવાનું. આજે આખો દી ખાલી કરવામાં ભરવામાં જ અડિયું કાઢવાની છે. રિંગ રોડનો ટ્રાફિક હવે નડશે. 9:30 વાગી ગયા છે. હોય હાલો ધીરે ધીરે હેલા જાય. અસલાલી પહોંચવા આવ્યા છીએ આપણે.
તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 11:15 વાગ્યા છે ને આપણે બીજી જગ્યાએ અત્યારે ખાલી કરવા લગાડી છે. સવારના થોડા દોડમાં જ છે ને હજી એક જગ્યાએ જવાનું છે. હવે તડકો થઈ ગયો જોરદાર. 11:15 વાગ્યા અત્યારે તડકાની વાત જ જવા દઈએ. એમ થાય કે બહાર નીકળાય એમ જ નથી. આ પંખો આપણે બંધ રાખ્યો હોય એટલો તડકો થઈ ગયો. પંખો ચાલુ કરી તો પંખાની વરાળ આવે ગરમ. પંખો આપણે કાંઈ ચાલુ કર્યો નથી. એમને બેઠા ને પરસેવો લુહા કરી દીધું. એટલી ગરમી થાય છે. અહીંયા લગાડી તો દીધી છે, હમણાં લગભગ 10-15 મિનિટમાં ખાલી કરી દે છે. હવે અહીંથી આપણે ત્રીજી જગ્યાએ જાઉં તો 3 જગ્યાએ ખાલી કરશું ને પછી 2-3 જગ્યાએ પાછું ભરવાનું થાય. જોઈએ હવે શું થાય, કેટલા વાગે પાછા રિટર્ન ભરીને નીકળવાનું થાય. 5-6 વાગે ખબર પડે. હવે હાલો તો હવે પહેલાં તો કંઈક ચા પાણી ગોતી. એમ અહીંથી ખાલી કરીને જાય. આગળ અહીંથી ઓટો બ્રિજ અહીંયા નજીક જ છે. સર્વિસ રોડમાં અહીંથી સીધા આપણે નીકળી જાવ. તો ફાઇનલી મિત્રો જો આપણે ખાલી બાલી કરીને નીકળી ગયા હતા ત્યાંથી. અને અત્યારે જો અહીંયા આપણે આ દહેગામવાળો હાઈવે છે. આ દહેગામવાળા હાઈવે ઉપર અહીંયા ઊભી રાખી છે. અહીંયા સામે છે પુરોહિત હોટલ. ત્યાં ગયા હતા જમી આવ્યા ત્યાં. ને જમીન આવીને હવે ગાડીએ બેઠા છીએ. અહીંયા કંઈક મસ્ત ઝાડવા નીચે ગાડી રાખી છે તો મસ્ત ઠંડો પવન આવે તો આવીને રાખી દીધી છે. જોઈએ હવે કંઈક ભરવાનો ફોન આવે પછી અહીંથી કીધું નીકળી. ત્યાં લગી અહીંયા રાખીએ. પવન સારો આવે છે, અહીંયા છાંયો સારો આવે. મસ્ત લોકેશન છે અહીંયા. જોઈએ હાલો હવે ભરવાનું શું ઓર્ડર આવે ક્યાં જવાનું થાય. વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો મળીએ આગળ. તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 4 વાગ્યા છે ને હજી આપણે કાંઈ ભરવાનો કાંઈ ફોન આવ્યો નથી. ને તમે આગળ જોયું છે કે આપણે વાં જમીને વાં ઓલી હોટલે સાઈડમાં રાખીને સૂતા હતા. પણ ત્યાંથી પછી તરત નીકળી ગયા હતા 10-15 મિનિટ બેસીને. અને અહીંયા આવી ગયા છીએ આપણે કઠવાડા જીઆઈડીસીમાં. આ કઠવાડા જીઆઈડીસી છે. રોડ નંબર 13માં ઊભા હતા. અહીંયા આપણે અહીંયા વડલાનો છાંયો સારો છે તે અહીંયા ટેકાવી દીધી છે. અહીં નહીં બેઠા હજી 4 વાગી ગયા પણ હજી આપણે કાંઈ ભરવાનો કાંઈ ફોન આવ્યો નથી. હજી શું થાય હવે કાંઈ ખબર નહીં. જોઈએ હવે ત્યાં મોકલે ભરવા. ફોન તો 2-3 વાર કર્યા પણ હજી કાંઈ ઓર્ડર નથી તો પછી એ શું કરે. જોઈએ હાલો ને હવે. અહીંયા મેદાન સારું છે ને અહીંયા ઝાડવાનો છાંયો સારો હોય એટલે અહીંયા આવતા રહીએ આપણે. મિત્રો હવે આપણે કંઈ ચાન્સ લાગતા નથી કે આપણે ગાડી ભરાય એવા. ટાઈમ થઈ ગયો છે 6:45 વાગી ગયા છે એટલે હવે કાંઈ એવું લાગતું નથી કે આજ ભરાશે. એટલે હવે વિચાર કરીશું કે હવે અહીંયા આટલામાં કંઈ હોટલ છે ને હવે આવું ક્યાં. અને હરખા કરીને જ ફિટ કરી દીધા છે. આટલામાં કંઈ હોટલ છે નહીં એટલે હવે વિચાર કરું છું કે શું કરવું હવે. અહીંયા આવું લોકેશન છે. હવે આમાં અહીંયા કેમ રાત રોકાવું. આમાં રાતે કોઈક ડીઝલ કાઢી જાય તો આપણે કરવું શું. આપણે બપોરના જો આવ્યા ને અહીંયા હજી સૂતા છીએ. અડધી કલાક જોલું માર્યું છે કારણ કે હાવ ખુલ્લી ગાડીમાં પછી આમાં હુઈ કેમ મોબાઈલ કોઈક કાઢી જાય તો બધું ટેન્શન હોય ને આમાં. જોઈએ હવે હાલો શું થાય. ગાડીઓ તો જાજી પડી છે અહીં અમે દેખાતી છે તમને. એ બધી લોકલ હોય. હવે આમાં કાંઈ આપણે ભરોસો ન કરાય. અત્યારે આપણે ભરવાનો ઓર્ડર આવ્યો છે અને આપણે જાય છીએ હવે ભરવા. આખો દિવસ બેહીને અત્યારે ભરવા જાય છીએ. આ છે વૈષ્ણોદેવી સર્કલ. આપણે અહીંથી ડાઈવર સાઈડ વળવાનું છે. આપણે જવાનું છે માણસા, વિજાપુર બાજુ જવાનું. વિજાપુર પાસે ભરવાનું થાય. માણસાથી આગળ છે. પાર્ટીનો ફોન આવી ગયો છે અને કીધું છે કે 11 વાગ્યા સુધીમાં આવી જાઓ એટલે ભરી દઈ જવા દઈએ. અત્યારે આ વૈષ્ણોદેવી સર્કલ, આ સીધો રોડ ગાંધીનગર બાજુ ગયો. આપણે ડ્રાઈવર સાઈડ ટર્ન મારી દીધો છે
અને આગળથી હજી આપણે પાછો ખાલી સાઈડ ટર્ન મારવાનું થાય અડાલજથી. તો ફાઇનલી મિત્રો આપણી ગાડી અત્યારે લોડ થાય છે. ટાઈમ થયો છે અત્યારે 11:30, 11:30 વાગ્યા અને અત્યારે ભરાય છે. પેલેટ ભરાય છે લાકડાના. આપણે અત્યારે છીએ વિજાપુર, પહેલાં માણસા અને વિજાપુરની વચ્ચે. સો પેલેટ ભરવાના છે. આપણે જાણે ખાટલો પડ્યો તો ખાટલા આવીને લાંબા થયા છે અત્યારે. તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 3 વાગ્યા છે ને આપણે કડી ક્રોસ કરીને ઊભા છીએ. આ ગાડી આપણી આવા પેલેટ ભર્યા છે. તમે જુઓ ફૂલ હાઈટમાં છે. આજે રસ્સા હારી પેટ માર્યા, નકર તો રીએમ નતા. હાલો તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું અને મળશું એક નવા વિડીયોને કાલે. ત્યાં સુધી બધાને જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો તો મળશું કાલે એક નવા વિડીયો. મિત્રો ગાડી વચ્ચે હલવાણી છે અને ફાટક બંધ થઈ ગયું હતું, પાછું ખોલાવ્યું છે ગાડી બહાર કાઢવા. આપણે તો ઊભી રાખી દીધી છે. આપણે તો કાંઈ સાહસ કર્યો નહોતો, આપણે કીધું ઊભી રાખી દો, કાંઈ કરાય નહીં. હવે માન નીકળી ટ્રેન આવવાની તૈયારીમાં છે, આવી ગઈ હવે આમ